અંદર આપણે એન્ટર થઈ ગયા છે દરવાજા. આ છે આશાપુરા માતાનું મંદિર. ત્યાં છે મારો હર્ષ અને મારા હસબન્ડ. હેલો ગાઈઝ, કેમ છો તમે બધા? આઈ હોપ સો તમે બધા મજામાં જ હશો. અત્યારે કેટલા વાગ્યા છે? લગભગ 11:15 જેવું થઈ ગયું છે. ઘરનું કામ તો પરવારી ગયા છીએ. હર્ષ ગયો છે સ્કૂલે, મારા હસબન્ડ ગયા છે ડ્યુટી પર અને હું ઘરનું કામ પરવારી અને હવે રેડી થાઉં છું. મારા કપડાંને પ્રેસ કરી લીધી છે અને અમે ત્રણેય જણા જઈએ છીએ. હું, મારો હર્ષ અને મારા હસબન્ડ જઈએ છીએ માતાના મઢ, માતા આશાપુરાના દર્શન કરવા માટે. તમને આગળ વિડીયોમાં બતાવીશ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો આ ગાઈઝ, આ કુર્તી પહેરવાની છું હું આજે. આને પ્રેસ કરી લીધી છે. આ છે પ્લાઝો, એના નીચે પહેરવાનો. જો આ પ્રેસ કરી લીધી છે. હર્ષ તો હજી સ્કૂલેથી આવ્યો નથી. હર્ષ આવે એટલે એને પણ ચેન્જ કરાવી અને મારા હસબન્ડ પણ ડ્યુટીથી આવે, ઘરે આવવાના છે થોડીક વારમાં. મારા હસબન્ડ પણ ડ્યુટીથી થોડીક વાર માટે ઘરે આવવાના છે. અમે અમારા ગામ રવા પરથી 11 કિલોમીટર દૂર થાય છે માતાના મઢ અને એમની કંપનીમાંથી તો 4 કિલોમીટર જ દૂર થાય. પણ અહીંયા આવીને અમને લઈને દર્શન કરાવી માતાના મઢ, પ્રસાદી લઈને પાછા અમે ઘરે આવી જશું. તમે વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ બધું. મા આશાપુરાના પણ દર્શન કરાવીશ. ત્યાં વિડીયો ઉતારવાની તો મનાઈ છે મંદિરના અંદર જઈને, પણ બહારેથી હું તમને જેમ બની શકે એટલા દર્શન કરાવવાનો પ્રયત્ન કરીશ ચોક્કસ. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. આ જો ગાઈઝ, હું તો માતાના મઢ જવા માટે રેડી થઈ ગઈ છું, પણ મારો હર્ષ હજી નથી આવ્યો સ્કૂલેથી, મારા હસબન્ડ પણ નથી આવ્યા. પણ એ આવી અને પાછા મને કહે કે તને તો વધારે વાર લાગે છે તૈયાર થતાં, જલ્દી કર એમ કરે. એટલે રોજનું થયું આપણે સ્ત્રીઓને તો, એટલે આજે તો હું જ વહેલી તૈયાર થઈ ગઈ છું ને એ બંને હજી આવ્યા નથી. એ આવે એટલે તરત જ અમે એ લોકો ચેન્જ કરી લે એટલે નીકળીએ છીએ માતાના મઢ. તો ગાઈઝ, હર્ષ પણ સ્કૂલેથી આવી ગયો ઘરે અને એના પપ્પા પણ આવી ગયા કંપનીમાંથી ઘરે. બંને એક સાથે જ આવ્યા. એના પપ્પા આવ્યા અને પાછળ હર્ષ પણ આવ્યો. તો ગાઈઝ, અમે આવી ગયા છે માતાના મઢ. આ માતાના મઢનો બહારનો નજારો બતાવું તમને. આ જો અહીંયા પ્રસાદી ને એવું બધું મળે છે અને આ છે મેઇન ગેટ. અહીંયાથી એન્ટર થઈને સામે જ માતાનું મંદિર છે, ત્યાં દર્શન કરવા જઈશું આપણે. આ છે મેઇન ગેટ. ગાઈઝ, આ છે પ્રસાદી લેવા માટેનું સ્થાન. અંદર હોલ છે મોટો, ત્યાં બધા પ્રસાદી લે છે. આપણે પણ પ્રસાદી લેવા માટે જઈ રહ્યા છીએ હવે. આશાપુરા માતાના દર્શન તો નથી કરાવી શકાતા કેમ કે ત્યાં વિડીયો ઉતારવાની મનાઈ છે, પણ હિંગળાજ માના દર્શન કરાવું તમને. અહીંયા હિંગળાજ માતાના મંદિરના ઓટલા પર બેઠા છીએ અમે. આ છે હિંગળાજ માતાનું મંદિર. જો આ છે હિંગળાજ માતા. હર્ષ શું લીધું? એનો ગેમ લીધી છે હર્ષે. અહીંયા માતાના મઢ દુકાન છે, ત્યાં ખરીદી કરવા આવી ગયા છે. મારા હસબન્ડ. આ હર્ષ છે, એને ઉનો ગેમ લીધી છે રમવા માટે. ગાઈઝ, માતાના મઢ દર્શન કરી લીધા છે અને પ્રસાદી પણ લઈ લીધું, જમી લીધું અને હવે જઈએ છીએ ઘરે. પેંડા પણ લીધા છે. હર્ષે એના માટે એક ગેમ લીધી, એ
બધું હવે ઘરે જઈને બતાવીશ તમને, કેમ કે મારા હસબન્ડને અત્યારે પાછું ડ્યુટી પર જવાનું છે. અમને લોકોને ઘરે મૂકી, મને અને હર્ષને ઘરે મૂકી અને પાછા ડ્યુટી પર જશે, એટલે પછી ઘરે જઈને બતાવું તમને. હાય ગાઈઝ, માતાના મઢથી જઈ અને ઘરે આવી ગયા છીએ. માતાજીના દર્શન કરીને બપોરના જમ્યા પણ ત્યાં જ હતા, મંદિરમાં જ પ્રસાદી પીધી હતી. મારા હસબન્ડ પણ પાછા ઘરે આવી ગયા છે અમને મૂકવા માટે અને થોડીક વાર આરામ કરે છે અને પછી પાછા ડ્યુટી પર જશે. મારા હસબન્ડ આરામ કરે છે. હર્ષ ત્યાંથી જે ગેમ લઈ આવ્યો હતો એ રમે છે. કેવી છે ગેમ હર્ષ? સારી છે. આમ તો કાલે જઈએ માતાના મઢ દર્શન કરવા માટે. રવિવાર હોય તો પબ્લિક વધારે હોય, એટલા માટે આજે શાંતિથી દર્શન પણ થઈ શકે એટલા માટે. અને મારા હસબન્ડને તો રવિવારની પણ રજા હોતી જ નથી, એટલે અમારા માટે તો બધા દિવસો સરખા જ છે, એટલે રજા તો મૂકવી જ પડે, એટલે હાફ ડેની રજા મૂકી હતી એમણે. અને માતાના મઢ જઈને આવી ગયા છે. પેંડા પ્રસાદી પણ લીધી હતી. આ જો આવા 2 પ્રકારના પેંડા લીધા હતા. એક થાબડી પેંડા કહેવાય છે અને એક અમારા કચ્છના ફેમસ કચ્છી શેકેલા માવાના પેંડા આવે છે સ્પેશિયલ, એ લીધા હતા. આ પ્રસાદી છે. ગાઈઝ, માતાના મઢ મંદિરમાં અંદર મૂર્તિના દર્શન કરાવી શક્યા નથી, કેમ કે અંદર દર્શન કરાવી શકાય એમ હતું નહીં, કેમ કે 1000 રૂપિયા ફાઇન ભરવાનો પણ હતો અને આપણે ખોટી રીતે શું કામ આપણે ગુનામાં આવવું, એટલા માટે મેં અંદરથી દર્શન નથી કરાવ્યા માતાજીના. બાકી બહારનો વ્યૂ બતાવ્યું છે તમને. અને માતાજીનો ફોટો ને એવું હું મારા થંબનેલમાં મૂકું છું, તો તમે જોઈને દર્શન કરી લેજો. તો બસ ગાઈઝ, આજનો દિવસ કંઈક અમારો આવો રહ્યો અને આજના વિડીયોને અહીંયા એન્ડ કરું છું. મારા વિડીયો જોવાના ગમતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારા સપોર્ટની અમારા જેવા નવા ક્રિએટરોને ખૂબ જ જરૂર છે. તો દરેક મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ કરજો કે વિડીયો જોવાના ગમે છે કે નહીં.